લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો કોતરવાડા ગામે સભામાં યોજાઈ હતી, જેમાં ઘૂંઘટમાં રહી ગેનીબેન ઠાકોરે સભાને સંબોધિત કરી હતી। ગેનીબેન સાસરિયા પાસે સભામાં જુવારા રૂપી મત આપવા માંગ્યું છે। જોકે ભાજપના નેતાઓને તેમની ભાષા મુબારક કહેવું ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે। ગુમાનસિંહ ચૌહાણે ગેનીબેનને વળતો જવાબ આપ્યો હતો। જે એમનો વાણી વિલાસ હોય, એમના વિચારો એમને મુબારક, અને એનો જવાબ મારે આપવાનો નથી। જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે। જે એમનો વાણી વિલાસ હોય, એમના વિચારો એમને મુબારક, અને એનો જવાબ મારે આપવાનો નથી। જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે। જે એમનો વાણી વિલાસ હોય, એમના વિચારો એમને મુબારક, અને એનો જવાબ મારે આપવાનો નથી। જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ મત કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે।